લેતા થઈ જઈશું તો અમે દુઃખી થઈ જઈશું ના જો રામનું નામ લેશો તો તમારી ચામુંડા રાજી થાય છે તમને ખબર ચામુંડ ગણો હરસિદ્ધિ ગણો કે બહુચર ગણો આશાપુરા ગણો બધી આદ્ય શક્તિ છે ને આદ્ય શક્તિ કોનું રૂપ માતા પાર્વતીનું સતીનું રૂપ કહેવાય છે ને તો મહાદેવ કોનું નામ લે છે શ્રી રામનું નામ તો જે એમના પતિદેવ એમનું જે નામ લેતા હોય પત્ની એમનું જ નામથી ખુશ થતી હોય પ્રસન્ન થતી હોય ને તો મહાકાળીને રામ રામ કરજો ચોટીલાની ચામુંડાને રામ રામ કરજો હરસિદ્ધિને રામ રામ કરજો બહુચરને ખોડિયાને બધી માતાઓને એની આગળ બી આવો તો ભલે તમને એવું લાગે કે હું મારી કુળદેવી આગળ હું રામનું નામ જપું છું તો મારી કુળદેવી યાત્રા થશે ના ઉપરથી બધા પ્રસન્ન થશે કેમ કે ભગવાનનું નામ જ એવું છે કે બધાને વાલું લાગે જો મેરડી થઈને રામવારી મેરડી તરીકે ઓળખાતી હોય તો રામ રામ બોલવાથી મને શું આનંદ થાય છે તો ચો ખબર તમને નહીં થતો એનાથી લાખ કરોડ ગણો મને માતાને આનંદ થાય છે મારા રામનું નામ લેવા હવે માતા ખુદ એનું નામ ગાય તો હું મેરડી 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 કે દેવી શક્તિનો અહંકાર ના હોય દેવ તત્વનો ક્યારે અહંકાર હોય તમે મહાદેવ જોડે જાઓ તે રામની ભક્તિ પ્રદાન કરશે રામ જોડે જાઓ તો મહાદેવની ભક્તિ પ્રદાન કરશે તમે મહાદેવને પૂછો કે તમે મોટા કે રામ તમે મોટા કે રામ મોટા તો મહાદેવ કહેશે કે મારા કરતા રામ મોટા અને તમે રામ જોડે જાઓ અને કહો તમે મોટા કે મહાદેવ તો રામ એવું કહેશે કે મારા કરતા મહાદેવ મોટા પણ મોટા એ નહીં કે જે પોતાના મોટા માને મોટા એના કહેવાય કે એના કરતા બીજા મોટા માને એનું નામ મોટા કહેવાય સાચું ખોટું આ રહસ્ય છે આવા હું મેરડી મોટી એવું ના કહું મારો રામ મોટો અને રામ જસ કોણ આલે આદિ શક્તિ પરાશક્તિ આદ્ય શક્તિ કે માતા તમારા વગર બધું હતું કેમ કે રામજીએ તે ઉપાસના કરેલી છે આદ્ય શક્તિની એમાં 51 ફૂલ બ્રહ્માજીએ કીધું હતું કે ભગવાન આદ્ય શક્તિને પ્રસન્ન કરવા હોય ને તો 51 કમલ અર્પણ કરજો કમળના ફૂલ અર્પણ કરજો ત્યારે રામજી 51 કમળના ફૂલ શોધતા બધી જગ્યાએ જાતે શોધવા ગયા ત્યારે 51 ના મળ્યા કેટલા મળ્યા 50 જ મળ્યા માતાએ પરીક્ષા કરી 51 ના મળ્યા 50 જ મળ્યા શ્રી રામને ખબર પડી છે કે આદ્ય શક્તિ મારી પરીક્ષા લે છે તો કોઈ વાંધો નહીં ભગવાન રામને શું કહેશે કમળ નયન એમની આંખો કમળ જેવી છે તો ભગવાને એમની આંખ કાઢી અને માતાને અર્પણ કરેલી છે એ ફોટો મઢુલીમાં છે અંદર હશે એક ફોટો જોજો દર્શન કરો તો આ બાજુ લગાવેલો છે ફોટો તો આ બધી ભગવાનને બધે તત્વ એક જ છે કોઈ અલગ નથી પણ રામની વિશેષતા એટલે છે કે કલયુગ કેવલ નામ આધારા ખાલી ભગવાનનું નામ જ કલયુગમાં તમારો ઉદ્ધાર કરી શકશે અને રામ નામની મહિમા એટલી અપાર ને અનંત છે કે હું કહેવા બેહું ને તો યુગ જતા રહે કેટલા યુગ જતા રહે આખા યુગ ને યુગોના યુગ જતા રહે સતયુગ ત્રેતા દ્વાપર કલયુગ આ 4 યુગ કહેવાય આ 4 યુગ ફરીને પાછું સતયુગ આવે પાછું ત્રેતા આવે દ્વાપર આવે કલયુગ આવે એવા કેટલા યુગ જતા રહે તો ભગવાનની મહિમા હું માતાએ ના ગઈ શકું ખુદ મહાદેવ ને ગઈ શકતા એટલી અપાર મહિમા છે સામાન્ય રીતે તમને સાધારણ ઉદાહરણ આલું કે ભગવાનની મહિમા શું છે એ તમને કહું કે જેમ કે મારી ગાદી કેમ છે તો રામ નામથી જ છે ને તમે જાણો છો ને આ પ્રકાશ કેમ છે આટલું સત કેમ છે કેમ કે સતનું નામ જ મારા રામ શું સતનું નામ જ મારા રામ સતનું પારખું કરવા જે જોજો કોઈ વ્યક્તિ માતા ધૂણવા આવી હશે તો કુટુંબ વાળા શું કહેશે રોમ ભેગી થાય તો મોન એટલે મતલબ શબ્દ ભેગી થાય સત્ય પ્રમાણ આલે તો હું માનું એવું કહેતા હોય તો રામ શબ્દ કેમ વાપરે છે કે સત જે છે
એ સતનું નામ જ રામ છે. જે મારામાં સત છે એ બધું મારો રામ છે. આખું જેટલું બી આ આનંદ દેખાય, આ પ્રકાશ દેખાય, જેટલી મારા ધામની મહિમાઓ છે બધી જ તમામ મહિમાઓ શ્રી રામ નામથી છે. બીજું કોઈ વસ્તુ નથી. રામ રામ તમે જપો છો ને તમારા કામ કરવામાં મેલડીને આનંદ થાય છે. રામનું નામ તમે જપો છો ને તમારા જપવાથી મને આનંદ થાય છે, મને કામ કરવામાં ઉત્સાહ થાય છે તમારા. અને તમારા જેવા લાખો ભાવિક ભક્તોના કામ હું મેલડી કરું છું ને. હા, કામ થાય છે તે બધા ભેગા થાય છે. તો આવું અમૂલ્ય નામ, કલ્યાણકારી મારા રામનું નામ તમને મળ્યું છે. તેને એક ઉદાહરણ તરીકે એની મહિમા સમજાવવાનો પ્રયાસ કરું. ખાલી હું મહિમા તો નહીં કહી શકું, પૂરી નહીં કહી શકું, પણ ખાલી પ્રયાસ કરું કે વિચારો એક મોટું રણ હોય, રણ પ્રદેશ કે ને રેગિસ્તાન, મોટું રણ હોય. એ રણમાં એક નાની અમથી એ રેતીની એ ધૂળની રચકણ, નાની અમથી એ રચકણ પકડો અને જેટલી આટલી જ હોય ને એટલું મોટું રણ હોય ને આટલી એ રચકણ પકડીને આટલી દેખાય, નાની આંખ, નરી આંખે બહુ દેખાય. એ મારા ભગવાનના નામની આ તો ખાલી નાની આ રચકણ જેટલી જ મહિમા છે. હજુ તો ભગવાનની અનંત મહિમા છે. તો ખબર છે કેટલી મહિમા છે મારા ધામની, ભગવાનના નામની. રણ હોય, રણમાં એટલી બધી રચકણો પડી હોય. એ રચકણોમાં એક નાની અમથી રેતીનો રચકણ આમ હાથમાં નરી આંખે દેખાય ને એવડી નાનકડી મહિમા મારા રામ નામની આ બારેજાર ધામમાં જોવા મળે. નાનકડી મહિમા, પણ એ રેતમાં, એ રચકણોમાં, એ રેગિસ્તાનમાં ખરો ધગધગતો તાપ હોય, સૂર્યપ્રકાશ થતો હોય ને, એક નાની અમથી રેતીનો રચકણ એ કાચ જેવો નહીં પણ મોટી જેવો ચમકે. ખબર છે ને? એ પ્રકાશમાં કેવો મોતી જેવો ચમકે. આ ચુંદડીઓ ચમકે છે ને, આ પ્રકાશ દેખાય છે ને, આ ધામની ચમક દેખાય છે ને, એ નાની અમથી મારો દીકરો એક નાની અમથી છે ને એ રચકણની ધૂળ જેટલી પણ સૂર્યના પ્રકાશથી એ ચમક મારા રામે આલી છે. તો આ મારા બધાને પ્રદાન કરવું છે. મારા દીકરાને મેં જે આલ્યું હોય મારે તો બધાને આલવું હોય ને, તો સામેથી આલું છું. વગર માગે, લોકો માગવું પડે કે કંઈક આપો ને તો હું સામેથી આલું છું. શું આપું છું? ભગવાનનું નામ. જેની તુલના કરો નહીં કરીએ કે કોઈ નહીં કરીએ કે કરીએ છે. મારા જોડે એટલું રામ નામ છે. એક મહાત્મા આયા હતા, મતલબ સંતની મહિમા શું છે જોઈએ એ નહીં ખબર. તમને જણાવીશ આગળ જતા સંતોની મહિમા શું છે. એક મહાત્મા આયા હતા સંત, એ રામ નામ ભરેલું જોયું ગોડાઉનમાં, તો શું બોલ્યા ખબર છે? क्या भी इनसे क्या खरीद सकते हो पता है? मारो दिकरो क्या पता नहीं, हमको कैसे पता होगा? इतने राम नाम से आप क्या खरीद सकते हो, आपको पता है? मारो दिकरो कहना इतनी हमको पता नहीं है. ये संत महात्मा है वो कीधु इतने ही राम नाम से अगर आप चाहो तो पूरे ब्रह्मांड को खरीद सकते हैं. राम तो विचारो, મહાપુરુષોની વાણી કોઈ દાડ જુઠ્ઠી હોય? સંત મહાત્મા શું છે ને, આ જાઓ શિવરાત્રી છે ગિરનારમાં જોયા હો, હજારો સાધુઓ જે ગિરનારમાં તપસ્યા કરે છે, હજારો વર્ષોથી આખા યુગ બદલાઈ જાય પણ એમની તપસ્યા એવા ને એવા લીન રહે છે. એવા સાધુઓ આજે આવશે કુંડમાં નાવા. અત્યારે ખબર છે ને, એ સાધુઓ જ્યારે મહાદેવના એ કુંડમાં સ્નાન કરવા પડશે ને તેમાંથી કહેવાય છે કેટલાય તો બહાર નહીં આવે. આ સત્ય છે. એમાં સાક્ષાત મહાદેવ એ સાધુનું રૂપ લઈ ભસ્મ લગાવી, માળાઓ લગાવી સાક્ષાત મહાદેવ એ કુંડમાં નાહવા માટે આવશે ને જાય છે તો પાછા આવતા ક્યાં જાય છે?
ક્યારે જાય છે કોઈ ખબર હોતી. એવા સાધુ સંતો છે તો કોનું ભજન કરે છે? ભગવાનનું. બધું ત્યાગ કરી તો શું મળે એમને? શું મળે? ભૂખ્યા તડસ્યા રહી શું મળે? આનંદ છે ભગવાનના નામમાં, ભગવાનના સ્મરણમાં, ભગવાનના લીલા ગુણગાનમાં. એ આનંદ ખાલી આમ એક વખત ચાખી લીધો ને જીવનમાં, જેણે ચાખી લીધો ને, ત્યાં દુનિયાના કોઈ વસ્તુ નહીં ભાવે તમને, કોઈ વસ્તુ સાંભળવાનું નહીં ગમે, ભગવાનના નામ સિવાય આ વાણી બોલવાનું નહીં પસંદ કરે. એટલો અપાર આનંદ છે. મીરાબાઈ જોઈ લો તો આખો દાળ મારો ગીરધર, મારો ગીરધર કે ખબર છે ને? એમ તો ગાડી થઈ ગઈ એવું કહેતા હતા. ગાડી ના કહેવાય, ભક્તિ હતી. તો એવા તમારે ગાડા નહીં થવાનું, પણ એવા ગાડા થઈ જાવ તો ભગવાનની કૃપા છે. ભક્તિમાં પાગલ થવું એ કૃપા છે. નકર આ પાગલ પણ ભક્તિનું એમાં મળી જાય તો હો શું કેવું, દુનિયા માટે ગાડા દેખાય. કાપો આખો દાલ રામ 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 ગાડો થઈ ગયો. ખરેખરમાં ગાડા નહીં, અસલ ડાયા અને હોશિયાર તમે જ છો રામ રામ કરવા વાળા. મરી જ્યાં ભાઈ આખી જિંદગી તો રામ 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 નહીં બોલો, મર્યા પછી લોકો બોલશે કે રામ બોલો ભાઈ રામ, તમને સંભળાવશે. એ લાશ તો સાંભળવાની છે. આ શું ખોટું? મરી જ્યાં પછી તમારા પાસે ભજન રાખશે, એની આત્માને શાંતિ મળે એમ. અને તો પહેલેથી રામ રામ કરી લીધું તો કોઈના ભજનની જરૂર નહીં, કોઈના બોલવાની જરૂર નહીં, આપે રૂપે કલ્યાણ થઈ જાય. એટલે આ જીવન પૂરતું નહીં, આ તો જીવનની એક યાત્રા છે, થોડા ક્ષણોની. 1 થી લઈને 100 વર્ષ સુધીની યાત્રા. હવે 100 વર્ષ તો કોઈ પૂરો કાઢવાના નહીં. આ જમાનો હતો 100 વર્ષ જીવતા હતા, અત્યારે તો 50માં તો એવું ના એવું કહીશ તો બીક લાગશે. હા હે મારી માડી, મારા 50 થઈ જાય જોજે. પણ અત્યારનો સમય એવો હશે કે અત્યારે કોઈ એવું 100 વર્ષ કાઢવાનું આવડતા ઘટતી જાય છે. ભલે પણ આ યાત્રા ખાલી આટલા સમયની જ છે ને, 40, 50, 60, 70 વર્ષ કશું ના કહેવાય. આજ આખો મહિનો જતો રહે ખબર નહીં પડતી. પડે છે એ બધા કબાડામ આખો દાડો વિચારો ટેન્શનમાં કામ કરવામાં ને રવિવાર આવી ગયો પાછા રોજ ચાલુ. 1 મહિનો થઈ જાય, 2 મહિના થઈ જાય, આજ આખું વરસ જતું રહે ખબર નહીં પડતી. વિચારો આ ધીરે 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 તમારી આયુ ક્ષીણ થાય છે, મૃત્યુ તરફ ધકેલાવો છો. જેમ લાઈનમાં દર્શન કરવા આવો છો ને એવા બધા મૃત્યુની લાઈનમાં ઉભા છે. સાચું છે ખોટું છે? લાઈનમાં ઉભા છો જેમ હમણાં દર્શનમાં મારો વારો આવશે એ રીતે બધા લાઈનમાં ઉભા છે. જેમ 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 લાઈન ઓછી થાય એમ તમારો વારો આવે જ છે. પણ તમે એ વાત ભૂલી જાઓ છો કે મારે મરવાનું છે. કે ખરેખરમાં જેને મૃત્યુ યાદ હોય ને કે મારે એક દાડો જવાનું જ છે, તો એનાથી કઈક પાપ ઓછા થઈ જશે. બેમાની, ચીટિંગ બધું ઓછું થઈ જશે. હાય હાય કરવાનું, લોકોને ઉલ્લુ બનાવવાનું, લોકોને છેતરી બધું ભેગું કરવાનું. પાપ કેમ કરો છો? પાપ એટલે કરો છો કામના લીધે. પાપ એટલે થાય છે તમને કંઈક ને કંઈક કામના હશે, કંઈક પામી લો, કંઈક પામી લો. બળજબરીથી પામવા માટે લોકો અધર્મનો માર્ગ અપનાવે, લોકોને છેતરપિંડી કરે, બેમાની કરે. એના લીધે મતલબ લોકો પાપ કરે છે. પણ જો એક દાડો તમારે જવાનું છે, આ નિશ્ચય મગજમાં યાદ રહેશે ને તો ઘણી બધા કકરાટ કંકાસ બધું ઓછું થઈ જાય. કોઈક દુશ્મન હશે ને અને તમને રોજ હેરાન કરતો હશે તો વિચાર લેવાનો, કોઈ વાંધો નહીં, તું નહીં રહેવાનો ને હું નહીં રહેવાનું, તું તાર બોલ. થાય નહીં આવું? કેટલા ટાઈમ બોલીશ તું તાર? કે લડવા વાળા બધા યુદ્ધો કરીને જતા રહ્યા, ના જતા રહ્યા? મોટા મોટા યુદ્ધો કરી આ ખાલી ઇતિહાસ રહ્યો છે. અને અમે અડધો ઇતિહાસ તે ભૂસાઈ ગયો. કોણ ઓળખે છે? મારા મર્યા પછી હું કંઈક નામ કમાઈને જો. એટલે દુનિયા કોઈને યાદ નહીં કરતી, ભગવાનને યાદ નહીં કરતી, તમને યાદ કરશે. મારું નામ રહી જવું જોઈએ, મારી નામ ના થઈ જવી પડે જોઈએ. જગતમાં મારું નામ થઈ જાય, મારું માન સન્માન વધી જાય, કુટુંબમાં, સમાજમાં, બધી જગ્યાએ મારી વાહ થતી થઈ જાય, મોટો રૂપિયા વાળો થઈ જાઉં, હું આમ થઈ જાઉં. હું કહું મર્યા પછી લોકોને એવી ઈચ્છા હોય તો મારું કંઈક નામ રહી જાય. મર્યા પછી ભગવાનને કોઈ યાદ નહીં કરતું જીવતા જીવ. મર્યા પછી કોઈ માણસો યાદ રાખે?
આ બધી વસ્તુ મગજમાં ફિટ રાખજો કે એક દાડો તો જવાનું જ છે, પણ જેટલી શ્વાસો બાકી છે એ બધી શ્વાસોમાં શ્વાસે શ્વાસે મારા રામનું નામ જપી તો લો. એટલે તો ગીત નહીં કે શ્વાસો કી માલા પે સિમરૂ મેં રામ કા નામ, આવું સાંભળ્યું ને? હમણાં ગાયું તું પેલા જેટલી શ્વાસો બાકી છે બધા રામ 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 જપી લો. બહુ આનંદ આવશે, અતિ આનંદ, એટલો બધો આનંદ આવશે તો તમે મને ભૂલવાની કોશિશ કરશો કે માં હું તને ભૂલી જતો હોય, મને નહીં ભૂલી એમ. કેમ કે મને ખબર છે કે અહીંયા શું સુખ છે, શું આનંદ છે, મને માથાને ખબર છે. એટલે મારે બધાને આનંદનો લાભ આલો છે, પણ લાભ એ જ લઈ શકશે કે જે ખરેખરમાં આ વાતને મોની અને આ વાતને સ્વીકારી અને માતાજીની આ વાણીને સાંભળી અને જીવનમાં પાલન કરશે ને, પાલન ખાલી કોશિશ કરશે ને કે હા માં તું કહેશે ને અમે કરીશું, અમે આ મોનીશું, એના લાભ મળવાનો છે. મોની લેજો. આ શું ખોટું? એના બધો લાભ મળવાનો છે. તો તમે ચિંતા શું લ્યા કરો? જે થવું હોય બધું થશે, અને જે થવું હોય થાય છે જ ને. પૂછવા રહેશે કોઈ તકલીફ આવવાની, પૂછવા રહેશે કે હું આ કાલ તારા ઘેર હું આ દુઃખ આવું છું, હું આ બીમારી આવું છું, પૂછવાય નહીં રહેતી. આવી જાય બીમારી, તકલીફ, મુસીબતો, આફતો આવી જાય છે ને. તો જે થાય છે થાય છે. તો હવે એવું વિચાર લો મારી હવે જે થવું હોય થાય, પણ તારા ભરોસે, મારા રામ નામના ભરોસે, રામ નામના સહારે. પછી આ બધું પિક્ચરની જેમ જોઈ રાખો, જે થવું હોય થાય. યમરાજ આવો તો ડરવાનો નથી. કેમ કે હું મારી માનો છું, હું મારી માતાનો છું, હું મારા રામનો છું. હું ડરવાનો આ મૃત્યુ હોય, મૃત્યુ આવ્યું હોય ને ખરેખરમાં યમરાજ આવ્યા હોય ને તો યમરાજે પ્રણામ કરી જતા રહે. ભગવાનની આજ્ઞા લે. બોલો ભગવાન તમારો ભક્ત છે, તમારું નામ લે છે, બોલો. તમે કહેતા હોય તો એને લઈ જવું, એનો સમય પાકી ગયો. ભગવાન એમ કે હજુ વાર છે, એને હજુ ભજન કરવાની છે, ભક્તિ કરવાની છે, હજુ મારું સુખ, આનંદ, ભક્તિનું સુખ લેવાનું બાકી છે. એટલે અત્યારે નહીં જાઓ તો યમરાજે કે રામ રામ પ્રણામ કરીને જતા રહે. એનું નામ રામ છે. વિધિના લેખ કોણ લખે? બ્રહ્માજી લખે છે. કે છે ને આવું છઠ્ઠી ના દિવસે લખે, એવું કે છે ને. તારે કાગર નહીં મિલતા? દીકરો જન્મ છે તો કાગર ના પેન મેલો છો ને, તેનું કારણ છે છઠ્ઠી ના દિવસે બ્રહ્માજી લેખ લખે. એ લેખ જન્મો જન્મ, હજારો તમારા લાખો જન્મો થયા, જન્મના આધારે તમે શું લેવા સુખ ભોગવાયા, કેટલું દુઃખ ભોગવાયા છો, કોના ઘેર જન્મ થશે, કોના પરિવારમાં જન્મ થશે, તમારી પત્ની કોણ હશે, કેટલા દીકરા હશે, તમારો મતલબ તમને જીવનમાં કેવી કેવી મુસીબતો આવશે, કયા સમયે આવશે, તમારા ઘેર તમારી કેટલી સંતાન હશે, કેટલા દીકરા હશે, કેટલી દીકરી હશે, આ બધું જ બ્રહ્માજીએ તમારા લેખમાં લખીને મોકલ્યા છે. આમાંથી આગુ પાછું થવાનું નથી. આ વાત સત્ય છે. એ બ્રહ્માજીના ભગવાન છે મારા રામ. એ બ્રહ્માજીના તે ભગવાન છે મારા રામ. તો એ વિધિના લેખમાં બ્રહ્માજીએ તમારા જીવનમાં નર્યો દુઃખ ને દરિદ્રતા લખી હશે ને, પણ રામ 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 જપશો ને તો બ્રહ્માજી એવું કહેશે કે બોલો પ્રભુ શું કરું, માતા શું કરું? ઓના લેખમાં કોઈ દીકરો સંતાન નથી. માં તમે કહેતા હોય તો રામનું નામ લે છે, આટલી સેવા કરે, આટલી ભાવ ભક્તિ છે, તો બોલો ભગવાન શું કરું, આપી દઉં? ભગવાન એમ કે હા. તો બ્રહ્માજી આમ લેખમાંથી લીટો માર દે અને 50 વર્ષે દીકરા આલે, એનું નામ માતા કહેવાય. હા શું ખોટું? તો આ બધી વસ્તુ કઈ ઘટના બનવાની છે, ક્યારે તમારું મૃત્યુ થવાનું છે, બધું નિશ્ચિત છે. મૃત્યુ કોઈ રોકી ના શકે. એનો એક નાની કથા કહું, સાંભળશો? કેટલા સાંભળશે? મૃત્યુ શું છે, મૃત્યુ શું છે એની નાનકડી એક કથા કહું, નાનકડી પણ મજા આવશે. એક દિવસે મહાદેવ મતલબ કૈલાસ પર્વત ઉપર એમના ધ્યાનમાં લીન હતા. ત્યારે વિષ્ણુ ભગવાન એમના વૈકુંઠ ધામમાંથી મહાદેવના મતલબ દર્શન કરવા કે એમની જોડે મુલાકાત કરવા માટે જવાનું થયું. તો વિષ્ણુ ભગવાનનું વાહન પણ
ગરુડજી. ખબર છે ને વિષ્ણુ ભગવાનનું વાહન શું? ગરુડ છે. તે દિવસ ગરુડ પર સવાર થઈ અને વિષ્ણુ ભગવાન કોઈ મીટિંગ કરવા આયા, સમજો કોઈ લીલા કરવાની હશે તો ભગવાન જોડે મહાદેવ જોડે આયા. તો આયા કૈલાસ પર્વત, તો વિષ્ણુ ભગવાન મતલબ મહાદેવ જોડે મતલબ એમની જે વાર્તાલાપ કરવાની લીલા કરવાની એની ચર્ચા કરવા માટે ગયા. અને ગરુડજી હંમેશા કોઈ બી એનો વાહન સવારી હોય બહાર ઉભું રહે, એવું કે ને, તો ગરુડજી બહાર ઉભા હતા. લાવો તો જોયું તો કહો આ તો કૈલાસ પર્વત આટલો સુંદર છે, આ તો સ્વર્ગ કરતા પણ સુંદર છે. અહીંની હવા, અહીંનું સૌંદર્ય મતલબ ગરુડજીને આકર્ષિત કર્યું સૌંદર્ય. એ જોતા 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 એક ચકલી બેઠી હતી, રંગીન કલરિંગ એકદમ મસ્ત. એક ચકલી બેઠી હતી તો તરત જોયું કે હા ભગવાનની બનાવેલી આ સૃષ્ટિમાં જેવા જીવ ભગવાને બનાયા છે. એ જોતા જોતા આનંદ લેતા હતા, ભગવાનની જે રચના છે એનો આનંદ લેતા હતા. કાથી મસ્ત એ પક્ષી વિશે ચકલી છે, નાની સુંદર છે. બસ એમનું મન થોડું મોહ્યું એમાં, સુંદર ચકલી છે. એટલામાં તે ગરુડજીની નજર પડી આ બાજુ. તો આ બાજુ યમરાજ એને એ ચકલીને તાકીને બેઠા હતા, એક ધારી આમ કરી. તો ગરુડજીને લાગ્યું કે આ ચકલી સુંદર, આટલી સુંદર છે, આટલી માસૂમ છે, તો આ યમરાજ લાગે છે કે એનું મૃત્યુ સમય આવી ગયો છે. આ યમરાજ એના હવે એને લઈ લે છે જીવ એમ. તો ગરુડજીને આવી દયા, તો જોયું કે યમરાજ હજુ તાકીને એની હોમું જ જોઈ રહ્યા છે. પણ હારું શું કરવું હવે? તો ગરુડજીએ શું કર્યું, એ ચકલીને પકડી અને લઈ અને દૂર લાખો હજારો કિલોમીટર દૂર અહીંથી એ ચકલીને એક જગ્યાએ છોડી દીધી અને મૂકી દીધી. કે હા સાહેબ વાંધો નહીં, યમરાજ તો અહીંયા આગળ હતા, આટલે દૂર કોઈ વાંધો નહીં, મૃત્યુ સમય જતો રે, ચકલી બચી જશે. બરોબર. તો પાછા એ ચકલીને છોડી સુરક્ષિત જગ્યાએ મૂકી અને ગરુડજી પાછા આયા ક્યાં? કૈલાસ પર્વત. અને આયા એવા યમરાજ એના અહીંયા જ ઉભા હતા. તો કે યમરાજજી તમે જયા નહીં? તો કે ના. તો કે આ ચકલી જે હતી તમે મારવાના હતા, મને લાગ્યું કે મૃત્યુ એનું આવી ગયું છે, તો તમે એને લેવા આવ્યા હતા, તો મને દયા આવી તો હું એને મૂકી આવ્યો અહીંથી દૂર. તો યમરાજ કે તમે શું એને તાકી જોઈ રહેતા? જીવ લેવાનો તો તાત્કાલિક ના લઈ લેવાય. તો કે હું એ વિચારતો હતો કે હારું આ ચકલીનું મૃત્યુ તો અહીંથી લાખો કિલોમીટર દૂર એના એક સાપના ખાઈ જવાથી થશે, અને ચકલી અહીં શું કરે છે? આટલા સમયમાં ચમની પહોંચે, ચમનું મૃત્યુ થશે. અને એટલા તમે આયા ચકલીને પકડીને મિલ્યા, હવે સિદ્ધ થઈ ગયું. સમજ પડી? કેટલા પડી આ વાતની? હા, કે ગરુડજી એવું કહેતા કે આ ચકલી સુંદર છે તો આ મારી નાખશે યમરાજ. એનો સમય બન્યો છે તો ચકલી લઈ મૂક્યા લાખો કિલોમીટર દૂર, કે અહીં વાંધો નહીં, અહીં સુરક્ષિત રહેશે. પાછા તો યમરાજ એના જ હતા કે ચાંદના તમે એને તાકીને શું જોતા હતા? તો હું એ વિચારતો હતો કે આનો સમય અને સ્થાન મૃત્યુની ઘટના તો કંઈક અલગ લખેલી છે. ચકલી છે અહીં અને આટલી સમયમાં મતલબ 10 મિનિટમાં 5 મિનિટમાં એનું મૃત્યુ થવાનું છે. તારું હું એ વિચારું છું ભગવાને લખેલું છે આનો વિધાન આવો તો લાખો કિલોમીટર આ ચકલી ઉડીને જમની જશે. અરે ભગવાનના લખવામાં ભૂલ થઈ છે, વિધાતાના લખવામાં ભૂલ થઈ છે. હું એ વિચારતો તો એટલા તમે આયા અને પંજો પકડી લાખો કિલોમીટર દૂર મેલી આયા અને ચકલીનું મૃત્યુ જે પ્રમાણ થવાનું હતું સાપના ખાઈ જવાથી એ પ્રમાણ થઈ ગયું. ભગવાનનો વિધાન પાકો ના. આ કથા એ કેવડાવે છે કે મૃત્યુ તમે અહીંથી હજારો કિલોમીટર દૂર હશો ને તો મૃત્યુ તમને ખેંચી લે. ડરવાની વસ્તુ નથી. પિતા અને મારા ભક્તો જોડતે હું ચિંતા ના કરું, મારા રામનું નામ લો છો, હું યમરાજના આઘા રાખી. પણ આ કથાઓ સાંભળો છો તો આ બધી વસ્તુનું મતલબ જ્ઞાન મળશે. તમને દુઃખી કેમ થાવ છો? અજ્ઞાનતાના કારણે. કોઈ પરિસ્થિતિ વ્યક્તિને દુઃખી નહીં કરતી, અજ્ઞાનતાના કારણે દુઃખી થાવ. જો સાચી સમજ હોય તો હાલ સુખી છો તમે. સમજ નહીં લોકો. કોઈ વ્યક્તિ કદાચ કોઈ ઘર પરિવારમાં માતાજી ભગવાનને ખૂબ માનતા હોય, એના ઘરમાં કોઈ મૃત્યુ થાય, કોઈ મરી જાય તો ભગવાન માતાજીને દીવા બંધ કરી દે.
બંધ કરી દે કે શું કામની માતા મારા ઘેર આમ મારા છોકરા ના થઈ ગયું, મારા પેલા ના થઈ ગયું. અને જેનું લખેલું આવ્યું છે તેનું જેટલું આયુષ્ય હતું એટલું થયું છે. એમાં ભગવાન માતાજીનો શું દોષ હોય ના હોય તો આ વાતે ક્યારે નારાજ નહીં થવું કે ભાઈ આ કેમ થયું, આ કેમ થયું, આ કેમ થયું. આ બધી નાની આ બધી બાબતો મોટી લાગે છે. મોનું દુઃખ વેદના હોય કે ભગવાનને ગારો બોલીને માણસ મારા ઘેર આવું દુઃખ શેમ આવ્યું, મેં આટલી બધી ભક્તિ કરી, આટલું બધું તમારું નામ લીધું, છતાંય આ દુઃખ થાય. આવું વ્યક્તિઓને દરેકને થાય, દુઃખી વ્યક્તિઓને બધાને થાય. પણ હું દરેકને કહીશ, કોઈનું મૃત્યુ થાય છે, કોઈ ઘટના બને છે, તેમાં ભગવાન માતાજીનો કોઈ દોષ નથી. કે જન્મો જન્મની કંઈક ને કંઈક કર્મ લેખા જોખાના કારણે એનું જેટલું આયુષ્ય લખ્યું હોય એટલું જ આ ધરતી પર રહેવાનો છે. એક શ્વાસ વધારે નહીં લેવાનો, આ વિશ્વાસ રાખજો. પછી તમારી મમ્મી હોય, તમારા પપ્પા હોય, તમારો દીકરો હોય, તમારા દાદા હોય, તમારી દાદી હોય, તમારી ગમે તેવો હોય સગાવાળા ગમે તે, પણ કોઈ વ્યક્તિ જેટલું લઈને આવ્યા છો ને એટલું લેવાનું, એટલી જ શ્વાસો છે, વધની રહેવાની. ન તમે રિહાશો કે નહીં રિહાવો, માતાને મોનશો કે નહીં મોનો, ભગવાનને મોનશો કે નહીં બોલો. ગારો બોલશો તો ભગવાન મોટા પેટ વાળા, હૃદય વિશાળ હૃદય વાળા ખાશે, તમારા મેળા હોભરશે. પણ જે સહે છે ને સાચું ખોટું, અગર તમે ભક્તિ કરો છો, અગર તમે ભક્તિ કરો છો અને કોઈ ઘટના જીવનમાં બને છે નાની મોટી ગમે તેવી, કોઈનું મૃત્યુ ઘરમાં થઈ જાય છે, કોઈ નારાજ નહીં થવાનું. હા, તમારો ભગવાન માતાજી એટલું માની લેવાનું કે કોઈ વાંધો નહીં, એનો સમય જેટલો લખ્યો તો એટલો જ રહ્યો. જો તમારા ઘરમાં જેટલું પરિવાર છે ને, પરિવાર તમારા કર્મોના સહયોગથી બન્યું છે. તમને ખબર, તમારા ઘેર 5 સભ્યો છે પરિવાર, 2 માતા પિતા હશે, 2 ભાઈ હશે, તમારી એક કોઈની લગ્ન કર્યા છે પત્ની હશે, એના 2 તમારા 2 છોકરા હશે. આ બધો પરિવાર સહયોગથી બન્યો છે. એ સહયોગથી એટલે બન્યો છે કે જો તમને તમારો દીકરો જો સુખ ધરતી પર આપવા આવ્યો છે ને, તમારા કર્મો અનુસાર, પૂર્વના જન્મોના કર્મો અનુસાર તમારે સુખ ભોગવવાનું છે, તો તમારો દીકરો હશે ને તો એવો મતલબ હોશિયાર થશે, એવો સંસ્કારી થશે કે એના માતા પિતાને ખૂબ સુખ આપશે. અગર તમારા દુઃખ વેઠવાનું લખેલું છે તમારા કર્મો અનુસાર, તો એ દીકરાને તમે ગમે તેવો કદાચ અને ઘડીને તૈયાર કરશો ને મારી શિક્ષિત બનાવશો ને, પણ એ એના મા બાપનું નાક કાપશે, એનું નામ ડૂબોડશે અને દારૂ પીને દુઃખી જ કરશે. આ કર્મોના લેખા જેખા હોય છે. છતાંય કઈક માયો હોય છે કે એમના દીકરા દારૂ પીતા હતા, મારા ધામમાં આવ્યા પછી એમના દીકરાઓ દારૂ પીતા બંધ થઈ ગયા, એમના ધણી તે દારૂ પીતા બંધ થઈ ગયા. આ મારી મેરડીની કૃપા છે. કેટલાના ઘેર દારૂ પીતા હતા બંધ થઈ ગયા, જોઈ લે. ગણાય છે ખૂબ દારૂ પીતા હોય બંધ થઈ ગયા. 7 દિવસ પછી એક જ ચિંતા, છતાંય આટલું કૃપા કેમ કરવું? આ કૃપા નહીં. એક વ્યક્તિ દારૂ ઘરમાં બંધ કરી દે તો સુખી થઈ જાય ને, આપે રૂપે પૈસા બચે, કકડાટ કંકાસ ઓછો થઈ જાય, બધી જગ્યાએ સંબંધો પ્રેમ ભાવના જાગી જાય, બાજુવાળા પ્રત્યે મતલબ હારી ભાવના જાગે, નહીં તો બધું દુઃખી. તો આ બધી વસ્તુને કોઈ ભગવાન માતાજીથી કોઈ કામ ના થાય. અમુક ને કે મારી ફુફાર મેડી, હું તારી આટલી ભક્તિ કરી, આટલા રવિવાર ભર્યા અને તે મારું આ કામ ના કર્યું, જા કાલથી તારા રવિવાર નહીં ભરવું. તો તારા રવિવાર ભરવાથી મારું કેવું કાગું પાવું થવાશે? તારા રવિવાર ભરવાથી શું તાજી થઉં છું? તારા નહીં ભરવાથી હું દુબળી થઈ જઈશ? ના, મને શું ફરક પડશે? મને કઈ ફરક નહીં પડવાનો. પણ આવું કહેતા હોય કે મારી આટલી રવિવાર ભર્યા છતાંય આ દુઃખ આવ્યું, જા ખુખાર બેઠી જૂઠી કામ નહીં કરતી, આ તે લોકોના બધાના થાય છે, મારા નહીં થાય, હું ના માનું, આ તે. અરે ખુખાર મેરડી, જો કામ કરાવ તો તારું પ્રારબ્ધ આટલું છે, તો આટલી ભક્તિ કરી લે, આટલું રામનું નામ જપી લે, આટલું પ્રારબ્ધ તોડી નાખીએ. સાચું ખોટું? ભોગવવાનું આટલું છે તો અમે આટલું ભક્તિ તો આલો, આટલું રામનું નામ તો ભેગું કરી લો. તો પછી જો હથોડો લઈને એ તમારું પ્રારબ્ધ ભાગી નાખું, મારી ગદા લઈને ભાગી નાખું, ત્રિશુલ લઈને તોડી નાખું, તલવાર લઈને કાપી નાખું, બધા હથિયાર છે નહીં.
છે ને? તો ભગવાને શોખના નહીં આલ્યા, આ બધું કાપવા જ આલ્યા છે, પણ તમારા દુઃખ કાપવા માટે, વ્યક્તિઓ નહીં. તો આ બધું મતલબ નાની નાની વાતે બધું રિહાવાનું બંધ કરી દેવું. ભલે કે ભાઈ કોઈ વાંધો નહીં, મારી હશે અમારા કોઈ એવા પ્રારબ્ધમાં લખ્યું હશે તો કોઈ વાંધો નહીં મારી, પણ હું તારાથી નારાજ નહીં, કોઈ વાંધો, તું મારી જોડે છું, મને વિશ્વાસ છે. ભલે આજે નહીં કાલે તું સુખના અજવાળા કરીશ, મારા ઘેર સુખ શાંતિ કરીશ, મને વિશ્વાસ છે. ભલે આજ થોડું પડે છે, માં વીઠી લઉં છું તારા ભરોસે. કદાચ વીઠીને તે મને માં ના બેઠાતું હોય તો માં કરી બોલતા રહેજો, હું તમારો એક એક શબ્દ હું પકડી લઉં છું. એને ભલે રામ, આ વાર્તા મજા આવે છે ને ભરવાની. હા, તો આ બધી વાતો કેમ કરું છું? હું તમને ખરેખરમાં સુખી કરવા માંગુ. તમને ગાડી બંગલા આલીને થોડા મોટા સાહેબ જેવા બનાવીને મારે છોડી નહીં દેવા, એવા કરવા તો ન કહી દઉં જાઓ કાલથી બધા કરોડપતિ, પણ ના કરોડપતિ થઈને દુઃખી થશો કાલ. કારણ કે પૈસાનું સુખ હોત તો પૈસા વાળા ના આવતા હોત. આ વાતથી માની લેજો. એટલે જે મળે છે ભગવાનની કૃપાથી, માતાજીની કૃપાથી જે મહેનત કરો છો એ મહેનતનું જે તમને ફળ મળે છે એમાં સંતોષ રાખો. સંતોષ જ સૌથી મોટું સુખ. શું? જીવનમાં સંતોષ સૌથી મોટું સુખ, અને સંતોષ ને ઈમાનદારી રાખવાથી આવશે જીવન. બેમાનીનું કમાશો તો જીવનમાં બધું જ હશે, પણ અસંતોષ હશે, બેચેની હશે, ચિંતા હશે, શોક હશે, મન ચોય લાગશે નહીં. અને મન નહીં લાગે, મન મતલબ એવું રહેશે તો તમારે જો બધું હશે. કોઈ વ્યક્તિ તમારે ઘેર દાખલો આવે, તમારે ઘેર કોઈ વ્યક્તિનું કદાચ કોઈનું મૃત્યુ થાય, અવસાન થઈ જાય, તો એ દિવસે તમને ખાવાય ભાવ, કેમ કે જેમ તમારું મન એ હોય ઉદાસ છે, એવી રીતે તમારે જો બધું પ્રાપ્ત થઈ જાય પણ મન ઉદાસ રહેશે, મન ચિંતિત રહેશે, તો શું સુખી થવાના તમે? નહીં થાવ. એટલે કહું છું, જે મળે છે ભગવાન માતાજીની કૃપાથી સંતોષ રાખો. અને જે નહીં જરૂર છે, હું નહીં બોલતી, જરૂરિયાત વસ્તુમાં અને ઈચ્છાઓમાં બહુ ફેર છે. ઈચ્છા વસ્તુ એવી છે કે મારી ઈચ્છાઓની બધી પૂર્તિ થઈ જાય, મારી ઈચ્છાઓ પૂરી થતી થઈ જાય, તો ઈચ્છાઓ માણસની ક્યારે પૂરી થાય? કેમ કે વ્યક્તિઓની ઈચ્છાઓનો અંત હોતો પણ હા એવું કે મારી જરૂરિયાત પૂરી કરી આપજો. તો તમારી જરૂરિયાત શું છે ને એ તમારે કીધા વગર હું ભૂખાર મેરડી પૂરું કરી આપું. જ્યારે જરૂર પડશે ત્યારે જે વસ્તુ હાજર થશે વગર માગે. આ યાદ રાખજો મારા શબ્દો. રેકોર્ડિંગ કરવું છે કરી લો, મોબાઈલમાં ઉતારવું છે ઉતારી લો મારા શબ્દો. એ જરૂરિયાત હશે અને મને ખરેખર લાગશે ને ત્યારે તમારી આગળ ઘરના આંગણે વસ્તુ હાજર હશે. ત્યારે તમે એમ વિચારશો ને તો વિચાર આવશે કે ના મારી ખરેખર મારી જરૂર હતી અને તે સાધન લઈ આવ્યું. આ જરૂર હતી તે મને ચોથી પૈસા મેળવી આવ્યા. આ જરૂર હતી તે મને ઘર મેળવી આવ્યું. આ જરૂર હતી માં સારી નોકરી મેળવી આવી. આ જરૂરતીમાં આ વસ્તુ છે ત્યાં વગર માગે આપી દીધી. એમનો માં કહેવાય. માગણીઓ કરીએ પ્રેમ જાગે. રોજ કોકના ઘરના આંગણે જેનો હાથ લાંબો કરીને ઉભા રહો તો શું થાય? રોજ હાલો રોજ નાક માગ કરો તો હાલવા વાળાને તે શરમ આવે. એટલે શું તને શરમ જેવું છે કે નહીં? રોજ એવી રીતે માના તમે દીકરા છો તો માગો ઉના નહીં, હાથ લોબા કરીને નહીં, આમ હાથ લોબા કરીને માગો, આમ કરીને નહીં. તમારો અધિકાર એટલો છે કે મન માતા હાથ લોબા કરીને માગો તાકાત લો. હું નહીં એતરાજ થઉં. હાથ લોબા કે બે માડી જોશ ને તું, હું તારો છું. મારી જરૂર હોય તો તારો પૂરી કરે, તારા સિવાય મારું કોઈ નહીં. આ જો તને સ્પષ્ટ શબ્દો કહી દઉં છું, કડક શબ્દો. આવું માના કહી શકો તો મને વાલું લાગે. આવા મેણા ખાવું પ્રેમના. પછી 4 દાડા એક તો દીવો કર્યો ના હોય અને માતા હોય તો મારું આ કામ કરી બતાવો તો હું માનું તો રે ભાઈ ઘેર. તારા જેવા 86-56 રોજ આયા હોય. એમાં એવી પ્રેમ ભક્તિ હોય તો કહો, અધિકાર તો તમારો કહો, મને અગ્રી કરીને કહો. પણ જો કોઈ
એમને મોગરી કરે મોગરી કરતા જ કઈડીને ખાઈ જવું પણ પ્રેમની ભક્તો માટે છે રિહાઈ જવાનું કહી દેવાનું મારી લે જો તું બધું જ જોવું કઈ બી પરિસ્થિતિ હોય ને એક વખત મનથી વિચાર તને બધી જ ખબર છે મારે કરવાનો તો હું પ્રાર્થના નહીં કરવાનો જો હું પ્રાર્થના કરું તાર તો તું હોભળું તો તું માં છે નહીં વાત સાચી છે કે હું પ્રાર્થના કરું હોઠ બગડાવું અને તું હોભરું તો તું માય છે નહીં તું માતા છે નહીં માતા એને કહેવાય કે તમારા હૃદયમાં પડેલી વાતને મોની લે મતલબ હોભરી લે અંતર નાભીની વાત હોભરી લે એનું નામ માં કહેવાય એમાં શબ્દો બોલવાના આવતા નથી પણ આ કોને લાગુ પડે કે જે મોની લે તમારી હું તારો છું બસ હું તું મારી છું આ પોતાના પણ જે કે ને હક થી કે એના માટે તો મારા કીધા છે તો પછી ધબેડીશ બરોબર હા ધબેડીશ ભણાવવા માટે શિક્ષા આપવા માટે સ્કૂલમાં ભણ્યા છે તો હોટી ખાવી પડી હશે અને હોટી ખાધી હશે ને તારે જાત થોડું તમને ગુજરાતી ઇંગ્લિશ કે હિન્દી તમને વાંચતા લખતા આવડતું હશે એ સાહેબની જો હોટી ના ખાધી હોત તો ડફોર હોત ગુજરાતી લખતા ના આવડે સાસુ ખોટું હા તો મારી હોટી ખાવી હોય તો મારા બનજો પણ હોટી મારી એવી નહીં હોય કે હોટીમાં પ્રેમ લાગશે આનંદ આવશે એનું નામ માં કહેવાય એટલે આ બધો વાત એટલે કરું છું તમને કે તમને તમારો ભરોસો દેવી શક્તિ પ્રત્યે વધારું છું જીવન છે બધું થાય તમારે બહુ દુઃખી થઈ જાવ તો કોકનું જીવન દુઃખી હોય ને એનું જીવન જોઈને આના જેવું તો નહીં મારી માતાની કૃપા છે મતલબ એની નિંદા નહીં કરવાની જોવાનું છે કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ આવો કોઈ અનાથ આશ્રમમાં જઈ આવો આટો મારો જો લોકોને મતલબ આંખ નહીં પગ નહીં કાન નહીં બોલવા માટે જીભ નહીં હાથ નહીં ચલાતું નથી તમારે તો એવું નહીં ભગવાને બે હાથે આલ્યા છે બે પગે આલ્યા છે અને સારું તંદુરસ્ત શરીરે આલ્યું છે તો એક ચરબી પાડી તું આમ કર લે હું કાલથી ભગવાન ને મોનું નહીં અમુક તો હું ભગવાન ને મોનતો જ નહીં તન કોણ કે છે મોન તન કોને પૂછ્યું ભગવાન ને ના મોનીશ આ શું ખોટું પણ ભગવાન છે ને માતા છે ને કોઈના કહેવાથી કોઈના બોલવાથી માતાનું ભગવાનનું અસ્તિત્વ મિટાવવાનું કેમ કે માતા સનાતન છે ભગવાન સનાતન છે કેમ કે આપણો સનાતન ધર્મ એ છે કે એને કોઈ મીઠાઈ હક્યું નહીં કોઈ મીઠાઈ હકવાનું મોટા મોટા દાનવો થાકી ગયા પેલા સતયુગમાં મોટા દાનવો થાકી ગયા ખબર છે ને એ મોટા દાનવો દેવતાઓ પર યુદ્ધ કરી અને સ્વર્ગ લોકના ઇન્દ્રદેવને તે એની ગાદી છીનવી લેતા એમની પદ છીનવી લેતા ઇન્દ્રના રાજા બની જતા રાક્ષસો મતલબ એ વરદાન આપવા વાળા યાદ છે મહાદેવ તપસ્યા કરે તથાસ્તુ કે એટલે બધા શક્તિશાળી થઈ ગયા પછી મતલબ દેવતાઓ પર પ્રહાર કરે માનવો પર અત્યાચાર કરે તે રીતે દેવતાઓ જ્યારે મતલબ દાનવો દેવતાઓને ઘડે પરાસ્ત કરી જતા ઘડે મારી જતા ત્યારે દેવતાઓ જાય ભગવાન વિષ્ણુના શરણે અને ભગવાન વિષ્ણુના પ્રાર્થના કરી કે હે સર્વેશ્વર હે નારાયણ હે પરમાત્મા હે ભગવાન અમારા દેવતાઓની રક્ષા કરો આજે રાક્ષસો આ દાનવો એટલા શક્તિશાળી થઈ ગયા ઘડે અમને પરેશાન કરે છે અમને મારી જાય છે અગર જો અમે દેવતાઓ તે ખતમ થઈ જઈશું તો ધરતી પર માણસોને દેવતાઓ પ્રત્યે કોઈ વિશ્વાસ રહેશે એ દેવતાઓ તો દાનવ જોડે હારી જાય છે ભગવાને લીલા કરવી હતી જે દેવતાઓ ભગવાન જોડે પ્રાર્થના કરી તો ભગવાને કીધું કોઈ વાંધો નહીં વિષ્ણુ ભગવાન તો મતલબ તરત એમની જોડે તો લીલા એમની હોય એટલે કીધું કે જો દેવતાઓને પરાસ્ત ના થવું હોય તો દેવતાઓને અમર થવું જરૂરી છે તો કે કઈ રીતે અમર થઈશું તો કે સમુદ્ર મંથનનું
આયોજન થાય અને દેવ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન થાય અને સમુદ્ર મંથન માંથી જે અમૃત નીકળે એ દેવતાઓને પીવું પડે તો દેવતાઓ અમર થઈ જાય. કોઈ દિવસ દાનવો દેવતાઓને હરાઈ શકશે, મારી શકશે. એટલે ભગવાને આખું સમુદ્ર મંથનની આયોજન કરાવડાયું. દાનવોને આ બાજુ રાખ્યા, દેવતાઓને આ બાજુ રાખ્યા, વાસુકી નાગને રસ્સો બનાવ્યો અને પર્વતને એ વચ્ચે રાખ્યા, બાંધ્યા અને નીચે કાચબા સ્વરૂપ ભગવાન કાચબા સ્વરૂપ રહેતા અને સમુદ્ર મંથન કરી એમાં 14 રત્નો નીકળ્યા. એમાં યારાવત હાથી, કામધેનુ એમ કરીને ઘણા માતા લક્ષ્મી બધી મતલબ 14 રત્નો નીકળ્યા. 14 રત્નો છે ને એ 14 રત્નોમાંથી બધા પોતપોતાની મદિરાય નીકળ્યું તો દાનવોએ લઈ લીધું, પણ 20 નીકળ્યું બધા હલી ગયા કે આ કોણ પીવે, આ કોણ પીવે, બધું તો વેચી લીધું, આ કોણ લે. તારે વિષ્ણુ ભગવાને કીધું કે મહાદેવની આરાધના કરો બધા ભેગા થઈને. તારે દેવ અને દાનવ મહાદેવની આરાધના કરીને મહાદેવને કીધું કે આવું છે તો કે સૃષ્ટિની રચના કરવા માટે મતલબ પાલન કરવા, રક્ષા કરવા માટે તમે કંઈક કરો. મહાદેવે એમને વિષ ધારણ કર્યું અને ગળામાં રાખ્યું. તેમનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. ખબર છે ને આ બધી વસ્તુ? હવે તમને ખબર છે ભગવાનની કારીગરી શું, લીલા શું હોય? કહું ખબર છો? કહી દઉં, મને મજા આવે થોડી તો તમને મજા કરાવું. ભગવાને આ લીલા કેમ કરી? ભગવાન કંઈક કરે એની પાછળ લીલા હોય, કંઈક ના કંઈક રહસ્ય હોય. આ 14 રત્નો કાઢ્યા, દેવોને દાનવોને આલ્યા. ત્યારે દેવતાઓ મતલબ દાનવો એ અમૃત છીનવીને જતા રહેતા. ત્યારે ભગવાને મોહિનીનું રૂપ ધારણ કર્યું. બધાને ખબર હશે, એ બધી લીલા જોવો ખબર પડશે. એ 14 રત્નો ભગવાને કેમ કઢાયા ખબર છે? હમણાં માતા સતીની વાત કરી પેલા મળે કે માતા સતી એ મતલબ તપસ્યા કરી હતી મહાદેવને પ્રાપ્ત કરવા માટે. એટલી તપસ્યા કરી બસ મારા મહાદેવ જોડે જ વિવાહ કરવા છે. એક જ હટ. મહાદેવ તો વૈરાગી સાધુ બાવા જેવા, મતલબ ભસ્મ લગાવી ભૂતોની ટોળીમાં રહેવા વાળા. ઓર એમના પિતાશ્રી હતા પ્રજાપતિ દક્ષ, એમને મહાદેવ ગમતા કે આ વૈરાગી, આ બાવા જોડા, રૂખડ બાવા જોડા ચો લગ્ન કરવાનું કે છે. એની જોડ ના કરાવ. હારા દેવતા કોઈ અમીર દેવતા હોય જે વૈભવ હોય એની જોડ કરાવડાવીશ. આવું મતલબ કીધું. એટલે બધા મતલબ સતી માતાએ તો એક જ હટ કે ના, હું વિવાહ કરીશ તો મહાદેવ સિવાય કોઈની જોડે કરીશ. એક જ હટ, બસ એક જ હટ. અને હટ પકડી રાખી છતાંય તે મહાદેવે મતલબ એમની જોડે વિવાહ કરી લીધા. પ્રસન્ન થયા મહાદેવ. કીધું તો કે તમારી જોડે વિવાહ કરવા. તો મહાદેવ કીધું વાંધો નહીં, તથાસ્તુ. કેમ કે વરદાન માગ્યું એટલે આલવું પડે. તો એ સતી માતાને મતલબ બ્રહ્માજીએ મહાદેવનું સતી માતાનું વિવાહ કરાવી દીધા. અને વિવાહ કરાયા પછી મતલબ યજ્ઞનું આયોજન કર્યું હતું પ્રજાપતિ દક્ષે. એ યજ્ઞમાં પ્રવીણ હતા, મતલબ યજ્ઞ કરતામાં પ્રવીણ હતા પહેલેથી. ને યજ્ઞ કરાવડાયું. અને યજ્ઞમાં એમની દીકરીને આમંત્રણ આલ્યું નહીં ને એમના જમાઈને આમંત્રણ આલ્યું નહીં કે એમને બોલાવા. એમની દીકરી હતી માતા સતી, એને તો જવું હતું. આટલું મોટું યજ્ઞનું આયોજન છે, આપણે જવું પડશે. મહાદેવ કે આમંત્રણ વગર પગ મુકાય નહીં. તોય ત્યાં મહાદેવનું તે સાંભળ્યા વગર આવી ગયા. અને આવી ગયા એ પછી જોયું તો મતલબ એ પ્રજાપતિ દક્ષે એમના પિતાએ મતલબ મહાદેવનું એટલું અપમાન કર્યું ભરી સભામાં કે તો આવો છે ને ભૂત જેવો છે ને આવો છે ને બાવો છે ને બધું જેટલી જાતનું. સતીને આ અપમાન મહાદેવનું સહન થયું નહીં. એટલે સતીએ શું કર્યું? એ જ યજ્ઞ કુંડ હતો ને જેમાં યજ્ઞ ચાલતું હતું, એ જ યજ્ઞ કુંડમાં માતા સતીએ કદાચ પોતાના દેહનો ત્યાગ કરી અને ભસ્મ થઈ ગયા. એટલે મહાદેવને આ ખબર પડી અને મહાદેવ મતલબ એટલા રુદ્ર સ્વરૂપમાં ક્રોધિત થયા અને આયા હતા. જોયું તો સતી માતા મતલબ આખું શરીર અડધું અડધ બની ગયું હતું. તો મહાદેવ એમને લઈ અને ચારે આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરતા હતા. અને એટલા ક્રોધમાં બધા દેવતાઓ કે કંઈક કરો.
નહીં તો આ વિનાશ પાક્કો છે. કેમ કે મહાદેવ ખીજાય એટલે ત્રીજી આંખ ખુલે એટલે વાત પૂરી. એમાં રોકી એક તો એક જ રોકી એક વિષ્ણુ ભગવાન, એમના સિવાય રોકી એક. મહાદેવ એટલા બધા ક્રોધિત થયા, પ્રજાપતિ દક્ષને બધાને મારી નાખ્યા. બધાને શું કર્યું? મારી નાખ્યા. એમના તેજથી, ખાલી એમની તેજથી ત્રીજી આંખના તેજથી બધાને મારી નાખ્યા. મહાદેવ સતી માતાને લઈને બધી જગ્યાએ આખા બ્રહ્માંડમાં ફરતા કે હું શું કરું, આ સૌની જીવતી થશે. ત્યારે મહાદેવનો ક્રોધ શાંત કરવા માટે વિષ્ણુ ભગવાને યુક્તિ વિચારી કે આ મહાદેવ મતલબ અત્યારે એટલા શોકિત થઈ ગયા છે કે એમને કશું દેખાતું નથી, તો લાવો હવે મારે જ કંઈક યોજના કરવી પડશે, યુક્તિ કરવી પડશે. વિષ્ણુ ભગવાને એમનું સુદર્શન ચક્ર કાઢ્યું અને સતીના ટુકડા કરી નાખ્યા. એ બધા ટુકડા કરી નાખ્યા અને તારે મહાદેવને મતલબ પોતાના સ્વરૂપનું ધ્યાન થયું અને એ વિલાપમાંથી બહાર આવ્યા. એ ટુકડા કરી નાખ્યા. એ ટુકડા કેટલા કર્યા હતા? 51 ટુકડા. 51 ટુકડા ધરતી પર જ્યાં જ્યાં પડ્યા ત્યારે એ આદ્ય શક્તિ શક્તિપીઠ તરીકે ઓળખાયા. જેમ કે પાવાગઢ છે, અંબાજી છે. શું પાવાગઢ, અંબાજી, કામાખ્યા, પાકિસ્તાનમાં હિંગળાજ, આ બધી શું કહેવાય છે? 51 શક્તિપીઠ કહેવાય છે. કે જે માતા સતીના 51 ટુકડા થયા હતા વિષ્ણુ ભગવાનના ચક્રથી. અને 51 ટુકડામાં જ્યાં જ્યાં માતાજીના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠ થયા. આજે તે ગુજરાતમાં આવા 2 મોટા શક્તિપીઠ છે, એક અંબાજી અને પાવાગઢ. તમે નસીબવાળા છો. અને ચોટીલાય છે, બહુચરાજી છે, નસીબવાળા નહીં. આવા સાક્ષાત આવા ઇતિહાસ, મતલબ ઇતિહાસ બહુ મોટો જૂનો ઇતિહાસ, સતયુગ વખતનો ઇતિહાસ છે. એ સતયુગ વખતનો ઇતિહાસ છે. આજે સાક્ષાત આવા ગુજરાતમાં પ્રમાણ સાક્ષાત એનું પ્રત્યક્ષ છે અંબાજીમાં, પાવાગઢમાં, બધી જગ્યાએ. તો અંબાજી દર્શન કરીને આવ્યા છો ને, પાવાગઢ દર્શન કર્યા છો ને, તો આ બધા દર્શન એડે જયા નથી. આ બધી કથા સાંભળી જ કોઈ દાડો? કેટલા લોકો આ કથા સાંભળેલી? ઘણા ઓછા છે. ગામડા વિસ્તારમાં, પંચમહાલ વિસ્તારમાં દરેકને કહીશ કે ભગવાનની કંઈક ને કંઈક લીલાઓ આવે છે, જો આનંદ આવશે. અને આ જોવાથી જ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. આ સાંભળવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. આ સાંભળો એક વખત ભગવાનનું ખાલી સ્મરણ થવાથી કરોડો પાપનો નાશ થાય. સ્મરણ ખાલી, નામ નહીં. નામ તો તરત છે એનું કામ. સ્મરણ ખાલી રામ આમ સ્મરણ થાય, વિષ્ણુ ભગવાનનું સ્મરણ થાય, મહાદેવનું સ્મરણ થાય, માતાજીનું સ્મરણ થાય. આ ખાલી સ્મરણ થવાથી કરોડો તમારા અવગુણોનો નાશ થાય છે. તમને ખબર કે ભગવાન માતાજી કોઈ સામાન્ય નથી, એમના નામમાં શક્તિઓ છે. ખાલી નામમાં મારું ખુખાર મેરડીનું નામ જ કાફી છે. એ મારી ખુખાર મેરડી કામ થઈ જાય. ખુખાર મેરડી તો અહીંયા જ હોય છે, પણ નામમાં શક્તિ છે ને. એવી ભગવાન છે તો ભગવાનના રામ નામમાં શક્તિ છે. એટલે કેટલા લોકો રામ રામ અજુતે વધુમાં વધુ જપવાનું ચાલુ કરશે? બધાય, હા, નવા જૂના બધાય. તમારા માટે ચોપડે મેં ફ્રીમાં કરી દીધી એકદમ. જાઓ, દુરુપયોગ કરવો તો તમે જોડો, મારો રોમ જોડ. ઓનલાઈન મેં તો કહી દીધું, જાઓ હાલો, જેને જે દુરુપયોગ ના થાય એના માટે મેં કીધું તું કે લોકો અનાદર કરે છે. પણ હું બે હાથ જોડીને દરેકને કહીશ કે અગર તમારા રામ નામમાં રુચિ નથી, લખવું ના હોય તો ચોપડી ના લઈ જતા. તમે મારું તો ભાવનાઓનો તો અનાદર કરશો, પણ ભગવાન રામનો નામનો અનાદર થશે ને તો તમને નહીં ખબર શું નુકસાન થશે. હું માતા જાણું છું કે વગર કારણનું એ નર્ક ફાઇનલ. શું? ભગવાનના નામનું જેણે અનાદર કર્યો, રામ નામનો જેણે અનાદર કર્યો, એને કોઈ કર્મ કર્યા વગર નર્ક ફાઇનલ. નર્કની ટિકિટ પાકી. નર્ક જવું હોય તો રામ નામનો અનાદર કરજો. બરોબર ને? હા, એટલે નવા આવતા હોય તો ચોપડી પસ્તી સમજીને લઈ ના જતા. લખવી હોય અને સંકલ્પ કરવો હોય ધામમાં કે હું આ લઈ જાઉં છું, હું સંકલ્પ કરું છું, હું વચન આપું છું આ ચોપડી લખીને હું પૂરી કરી અને મારી જાત ધામ હું પરત પાછી જમા કરાવડાવીશ. આ મારું વચન છે. આ જેને કદાચ પોતાના આત્મવિશ્વાસ ઉપર ભરોસો હોય કે હું આ કરી શકીશ તો જ એક ચોપડી લઈ જજો, નહીં તો લઈ જશો ને અનાદર થશે તો મારું કઈ નહીં ફરક પડે. હું તો બીજી 1000, 50,000, લાખ ચોપડે બીજી રોજ છપાવડાવી દઈશ, પણ તમને ક્યાંક ને ક્યાંક કદાચ મારા કૃપાથી વંચિત થશો અને કાલ તમે કદાચ નર્કની પ્રાપ્તિ કરશો, મને મેરડીને દુઃખ લાગશે.
ભગવાનનું નામ એટલું પવિત્ર ને પાવન ને કલ્યાણકારી છે એની હજુ સીમા નથી. હમણાં કીધું રેતીના રચકણ જેટલી ત્યાં ચમક છે, હજુ તો બહુ બાકી છે બધું. હજુ તો જો એવું હું ગાદી પરથી બતાવીશ તમને, એવી એવી કથાઓ કહીશ કે તમારો આંખો બંધ કરીને બસ એક જ તમને દેખાશે કે રામ અને રામ વાળી મેરડીમાં, બસ બીજું કશું જ નહીં દેખાય. એ જોવું છે ને? હા, તમારી કુળદેવી તો ચિંતા ના કરો, તમારી કુળદેવી તો મારામાં જ સમાયેલી છે, હું માની લઉં, અને હું એનામ સમાયેલી. આજ કુળદેવી આગળ જાઓ છો, તમારી ચોટીલાની ચામુંડા હોય કે મહાકાળી હોય, જો તમે જતા હશો ને તો આમ હાથ જોડતા તે તરત હું યાદ આવી જઈશ. આવું છું ને? અરે આરતી એની ચાલતી હશે, સ્મરણ મારું ચાલતું હોય. થાય છે કે નહીં? તમે અમુક વાર વિચાર કરો, ખરું હું મારી માતાની આરતી ઉતારું, મને ખુખાર મેલડી યાદ આવી, મારી માફ કરજો હો, હું એને બહુ માનું એટલે એ યાદ આવી જાય છે. તો તમારી કુળદેવી નારાજ નહીં થાય મને યાદ કરવાથી, કેમ કે કુળદેવી જાણે છે કે આ બારીજાની સોલંકી પેઢીની માતા એ એની ભક્તિ નહીં કરાવતી, એ એના નહીં બનાવતી, કુળદેવી ના બનાવે છે, રામ ના બનાવે છે. પણ આપે રૂપે તમે મારા બનો છો તે એમાં કોઈ કુળદેવી કે કોઈ માતા યાત્રા થાય એટલે આ શંકા કાઢ નાખજો. કુળદેવી આગળ તમે કુળદેવીનું નામ જપ, કોઈને ના મતલબ મન લાગે તો રામ રામ જપો તો જ કુળદેવી રાજી રહેશે. કુળદેવી આગળ જાઓ તો એક નિયમ બનાવો, રોજ કુળદેવી આગળ જો મારી રામ 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 આવું કરતા રહેશો ને, રોજ કરતા 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 એક દિવસ તમારે જોવું હોય તો રામ રામ કરવાથી માતાજી સાક્ષાત હોય કે ના હોય આવું પ્રત્યક્ષ તમારી નજરે સામે જો, આ નજરે બે આંખોથી જોવા માટે હું આ કહું છું. આ રામ 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 કરતા રહેજો, તમારી કુળદેવીને આગળ રોજ જાઓ એટલે આગળ રામ 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 રામ, કા કોઈ રામની ધૂન સાંભળો, કોઈ રામનું ભજન સાંભળો, અને કુળદેવીનો ફોટો છે. ધીરે 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 આ ચાલુ રહ્યું ને, હું માતા એવું કે તમારા એ કુળદેવીના ફોટામાંથી તમારી કુળદેવીની આંખો હું ઝબકારો ના બતાવું, મારું નામ માતા. એ તમારી કુળદેવીના મોંએથી, એના હોઠેથી જો કદાચ આમ કોઈ શબ્દ આમ બોલી હોય અને એના હોઠ ફફડાતા ના બતાવું, મારું નામ રામ વાળી મેરડી. આ અનુભવ એક વખત થઈ ગયો ને, માં વગર રહી નહીં શકો, એવું થઈ કે મરી જવું, જીવ આપી દો માં તારા હાથ. પણ માં જીવ લે? માં મનુષ્યને જીવ ના લે, ના પશુ પક્ષીઓને લે. આ શું ખોટું? હા, જીવ આલો હોય તો જીવ, આખું જીવ નહીં, જીવન દાન કરી દો, મતલબ લે માં આ જીવન દાન, આ બધું દાન કરી દીધું તને, આખું જીવન મારું લે, આ તારા નોમે આ બધું મેલ દીધું પડતું, તું જેમ રાખે એમ, હું ના જોવાનું, બધું તું જોવાનું, બરોબર? આ બાજુ ઘણા લોકો આવે છે, માડી અમારું મોડું થાય, અમારે જલ્દી જવાનું, તો મોડા થવાનો ટાઈમ જોવા વાળાના તો અહીં મેર પડવાનો. હા, ટાઈમ લઈને આવતા ઘેર રહો, ઘેર રહો છો તો એટલી ભીડ ઓછી. આવું બોલવા વાળી એક જ માતા જોઈએ છે નહીં? ના ના, નહીં તો કહો કે હારું આવું બોલે કાલથી કોઈ નહીં આવત, તો આવું વિચારો એટલે જ ના આવો. પણ મારો મેરો તો જો ગમે તે વાર તહેવાર હોય, દર રવિવાર આવીને આવું જ માહોલ, આટલો ધરક, આટલો ઉત્સાહ. બોલો હવે શું છે આ? માં છે. શું પ્રમાણ? આ પ્રમાણ છે. હજુ શું પ્રમાણ જોઈએ તમારે? લો, કંકુ બંકુ કાઢું ના કહો હેડો. આજ મારા ભક્તો કેમ તો હું કંકુ કાઢીને બતાવું. ના પાડો છો? જોઈ લો, આ બધા મારા આ પ્રેમી ભક્તો છે, હું કહું છું તોય ના પાડે. બોલો કોઈ ચમત્કાર કરીને બતાવો. છે જાદુગરોનું કામ, માતાનું નહીં. આ શું એ જ કોનું કામ? જાદુગરોનું કામ છે. મને તો જાદુગરનો બાપ કહેવાય છે. એ જાદુગરો જાદુ જ મારી મેલડીથી જોડતી શીખ્યા હોય, એટલે મારે કોઈ આ બધા પ્રકાર મતલબ પ્રદર્શન કરવાની જરૂર પડતી
નથી એટલે ખોટી વિધિઓમાં છેતરાતા. પેલું નારિયેળ આમ કરીને નાખો ને હરગ આમ તલાઈમાં બતાવો આમ પધરાવો ને તો હરગતું દેખાય. અલે લિક્વિડ આવે છે આમ બે ભેગું કરો એટલે ભડકો થાય, આગ લાગે. જો આ વસ્તુ તમારી જતી રહે, આ વાર્યું મેં નારિયેળ એવું કે આ નારિયેળ વાર્યું અને આ વસ્તુ તમારી જતી રહે, બહુ ખતરનાક વસ્તુ. જો આ જેવા તેવા કામ નહીં. આ તો માણ કર્યું મેં, આ તો ભાઈ જીવ જોખમ પર મેલીને મેં કર્યું છે. આ નકર નહીં થાય એવું આવું કે તમે કે સાચી વાત છે. લાવો નારિયેળ ચૂંદડીને બધું બાંધી અને 4 રસ્તે મેલે તમે આ ઉભા રહેજો કે પછી એમ કરી લોટ પાણી પેલા લોટામાં કશાકમાં ભર લે, બોટલમાં ગમે ત્યાંમાં અને આમ કરીને નાખે, બે મિક્સ કરેલું એટલે ધીરે પેલા ધુમાડા થાય ને પછી હરગ. હા હરગ્યું હું સાચી વાત છે. તમારે જોઈએ છે બોલો, અહીં પૂજા પાવાળા તો જ મળે છે. આ કંકુ હાથમાંથી કાઢવાની એક કઈક ગોરી આવે, જોઈએ જ તમારે બોલો. આવા મારા હું આ બધું કહું છું એનું કારણ છે મારા ધામમાં કેટલાય લોકો ધૂળતા થયા. આવા નાટક ના કરતા હોય ને કે પેલો હું ગોગરો ચાલી આ ધૂળવા શાંતિથી ધૂળજો, પણ જો કોકનો આંખો ધૂળ નાખવાનું કર્યું તો તમે મારા પારે આવીને આમ ડોકા હલાવતા થયા હોય તો એ ડોકું સીધું કરી નાખીશ. સાચું ખોટું? હા, હું ના ખાઉં ના ખાવા દઉં એ શું. એટલે આ ઘણા ભક્તો આવે છે અને ઘણા એવા આવતા હશે એમ કશુંક લઈને આ વીટી ના એટલે છેતરાવું નહીં હોય. અહીં બધા ફરતા હોય ભુવાના વેશમાં. હું માડીનો સેવક છું, હું ભુવો છું, માડી આમ ને તેમ. કોઈની વાત કશી માનવાની. હા, સેવકો અહીંથી તમને જે શું કે તમે પૂછો એ પૂછપરછમાં એ તો નવા સેવકો કેટલા બધા જોડાતા હોય. ખાસ સેવક બની જાય, હું ખાસ છું એટલે ખાસ કોઈ નહીં. એટલે તમને કઈક આડી અવળી સલાહ દે, કોઈ તમે મારા નામે લૂંટી જાય. હમણાં ગયા વખતે જ વાત કરી હતી પટેલ, મારા નામે સમૂહ લગ્નમાં ઉઘરાણું કર્યું બોલો. એટલે મારા દીકરીઓ નહીં પરણાવી. જાહેરમાં જેટલા દીકરીઓને કદાચ વિવાહ કરાવવાના હોય ને તો મારા ધામ તરફથી અંદર ખાને પહોંચ જ છે, મારે કોઈ કહેવાની જરૂર નથી. કેટલી દીકરીના વિવાહમાં જરૂરિયાત વસ્તુ હોય વગર કીધે કોઈ જાહેરાત કર્યા વગર બાજુવાળાને ખબર ના પડે ને પાછલા બાયણે જઈને પહોંચી જાય. એનું નામ ખુખાર મેલડી છે. એટલે મારા નામે આ બધું કરતા કોઈ કરતા હોય ને કોઈક આવે ને તોય તે કોકને કહેવાનું, નવા ભાવિક બને ને એમને કહેવાનું ખાસ આ વાતે ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ, અહીં કોઈ સ્ટેજ ઉપર જવાના માટે કોઈ બહારથી એવું કોઈ મળે, અજાણ્યો વ્યક્તિ, અમારા સેવકો તો ના મળે, અજાણ્યા વ્યક્તિ મળે કે ભાઈ તમારે સ્ટેજ ઉપર જવું હોય તો ભાઈ 1500-2000 રૂપિયા મને કરી આલો, હું તમને છેક લઈ જાઉં. આવું કોઈ કહે ને, જેમ કે બધા ધામોમાં આવું ચાલતું હોય, એવું કોઈ કહે ને તોય કોઈની વાત માનવાની. એનો પોચું પકડીને તમારે લઈને આવવાનો અમારા સેવક જોડે કે હેડ તક લઈ જવો. હવે શું એને ધ્યાન રાખવાનું. કેમ કે અહીં ભોળા બચારા ગરીબ ભાવિકો આવે ને એમાંથી આવા સાતીર દિમાગ વાળા આવે. તમને ખબર નહીં હું ખુખાર મેલડી છું, રામ મારી મેલડી બનીને બેઠી છું ને એટલે મારો ભગવાન ના પાડે છે. નકર ભગવાને એમ ખાલી લાકડીની ખાલી એક હડકની બ્રહ્માસ્ત્ર બનાવી દીધું હતું ને એવી રીતે મને માતાને આવડે છે. ખાલી એક ફૂલની પાંખડી લો ને તો આ સુદર્શન ચક્ર તૈયાર કરી નાખું એ મેલડી. પણ મારા ભક્તો માટે બેઠી છું. મારા ભક્તો મારા નામે ક્યાંય બી કોઈ પ્રલોભનમાં આવીને કોઈ ફસાય નહીં, કોઈ વસ્તુનો મતલબ કોઈ પૈસાથી તૂટે નહીં. બસ મારો એ ઉદ્દેશ છે. જો મારે દર રવિવાર તમે આવો છો તો મને ચિંતા તમારી જેટલી છે એ કહું. તમે ભાડા ભરીને આવો, ચાલતા તો એટલી બધી સંખ્યા ચાલતા આવવાની, સંઘે સંઘ આવો છે. હવે ઘણા સંઘો આ લશ્કરીઓ તો જોયા આવો બાપ, કેટલી લશ્કરીઓ થાય પટેલ? 35-40 તો લશ્કરીઓ, નાની ટ્રાવેલો જુદી અને ઇકો નહીં તો ગણતરી જ નહીં. બીજી અલગ અલગ કંપનીની ગાડીઓ, એમાં પાછા સીઝરો ફરાય. એટલે ખેંચવા વાળા હપ્તા ના ફરે એવા ખેંચવા વાળા સીઝરો આવે કે ખુખાર મેરડી હારા આવી જાય છે. હવે કોઈક દીકરાએ બાઇકના હપ્તા ભર્યા હોય નહીં, 5-6 હપ્તા ચડી ગયા હોય અને અહીં આવીને બહાર પાર્કિંગમાં મિલી હોય, કોઈક હપ્તા વાળો આવીને જોયું, નંબર માર્યો કે હા તારો હપ્તા ભરેલા નહીં, લાવ ખેંચી જઈએ. એમનું તો તમે હપ્તા નહીં ભરે તો ખેંચી જ જાય, એમનું કાર્ય છે. સાચી વાત ખોટી વાત?
મારું બાઇક ચોરાઈ ગયું, બાઇક ચોરાઈને સોની મોની હપ્તા ભર પેલા નકા ચોરવા પટે ચોરાયું બોલાડો ચોરેલાનો પકડી લાવીશું દુનિયામાંથી હપ્તા ભરી આય પેલા જા મારે કેવું પડે બોલાય કઈ પણ કહું 5 હપ્તા ભર્યા નહીં બાઇક જતું રહે તું મારું નામ દેશે હજુ કુખાર મેળડી તારા બાઇક ઉપર બેહી તારું ધોન રાખા બાઇક નું તું તારે કેમેરો મેલી લાય હું તમારા પાકીટનું ધોન રાખું કો રાખું હા તમારું ધોન રાખીશ તમારી વસ્તુનું ધોન રાખવાની જવાબદારી કોની તમારી તમારું રાખીશું તમને ભૂખ લાગી છે તો ભૂખનું ધોન રાખી તરસની લાગી છે તરસનું ધોન લાલીશ મતલબ કઈ શરીરમાં તકલીફ હશે બીમારી તો એનું ધોન આલીશ તમે તમારી વસ્તુનું તો ધોન આલો આગું પાછું આટલી ભીડ છે કોકનું પડી જાય જતું રહે કોક હાથે મારી જાય હું કહું છું જાહેરમાં થાય ધામ છે ભીડ હોય તક લેવા વાળા આવતા હોય લાભ લેવા તો શું માતાજી નહીં દેખાતું હોય માતાજી બધું જ દેખાય છે તો બધાને શું પકડું વેણી લાવવું હોય રોજ એ ચમ આવું ત્યાં કર્યું હું કુકાર મેંડી છું બધા લાઈનમાં બધાને ભેગા કરું હો રોજ ચોર આવતા રોજ હો ના બોલાવું હોય ના થાય ધોન કોને રાખવાનું જવાબદારી કોની તમારી અહીંથી કોઈની આ તો સૂચના સેવકો આલે છે એમની ના સંભળાતી હું તમને કહું આ શું ખોટું લેડીઝમાં ખાસ ધ્યાન રાખવાનું તમારો દોરો હોય બુટિયા હોય ને એ ઘેર જ મૂકીને આવવાનું અહીં આવે છે ઘણી હું હજુ કહું છું જો મારી વાત સંભળાતી હોય આ ચોરને મારી વાત સંભળાતી હોય તો હજુ તમને ખબર નહીં મારી મેરડીનો અંદાજો નહીં કદાચ મારી શક્તિનો જો લાખો લોકોનું ભલું કરી શકતી હોય ને તો એકનું ખરાબ કરતા મને વાર ના લાગે પણ છતાંય દયાળુ છું કૃપાળુ છું જવા દઉં એમના જેવું ના થવું હું માસું ના થવું નકર હું ધૂણાઈને થકવાડીને મારી નાખું એ મેરડી છું તો ખબર છે ડરાવતી નહીં પણ થોડી વાર અમુક લાલ ઓફો કરીને ડરાવવું જરૂરી છે કહેવું જરૂરી છે ધમકી આલવી જરૂરી છે જોજો તમારા ઘેર આવડા છોકરા હશે ને કાલે એમને તકલીફ ના ચાલુ થઈ જાય ચોરોને કહું છું વાપરતા હોય તો ખાસ આમ જ આવે છે આમાં તો સમજ્યા આ તો ચોરનું બોચું ઝાલી લેવા છે દીકરાઓ આ બાજુ ખાસ તમારું પાકીટનું બધું ધ્યાન રાખવાનું ભેસ બદલી ના આવે ટીમ આવે 4 જણની 5 જણની 7 જણની 8 જણની 10 જણની એટલે ધ્યાન તમારે હાલવાનું અને હું તો કહું છું ધામે જાવશો તો આ બધું પહેરીને જ ના આવશો આ પહેરો ડુપ્લિકેટ પહેરો જુઠ્ઠું બગસરાનું 25 રૂપિયા વાળું મારી જુઠ્ઠું પહેરીને હાચું કરી આલી આ શું ખોટું એક દાડો તો મેલો આ બધું એક દાડો દીકરાઓને કહું એક દાડો દોરાન ફોરાન કેટી થઈને અહીં તો ગરીબ બનીને આવો તોય ચાલશે અમુક તો જ્યાં લગ્નમાં જવાનું હોય વ્યવસ્થિત રહેવું છે હું કહું છું વ્યવસ્થિત રહેવું છે એકદમ વ્યવસ્થિત રહો તમે માના દીકરા છો માના ભક્ત છો એવા વ્યવસ્થિત રહો બહુ લોકોને દેખાડા શોબાજી કરવાનો સ્વભાવ રાખવાનો તમે પહેરો સોનું ના નહીં વીટી પહેરો દોરો પહેરો બધું પહેરો તમને જે શોખ હોય પહેરો શોખ હશે ને કદાચ પહેરવાની ઈચ્છા હશે તો હું મેરડી લઈ આલી ચિંતા ના કરશો પહેરો પણ કોઈને દેખાવા માટે નહીં કોઈ માતાજી ભગવાનને દરબારમાં જઈને બતાવો 4-5 દોરા પહેરીને બતાવો હું કોણ છું મને જવા દો અહીં રોલા પાડે મીન ના આવો અહીં 4-5 દોરા પહેર્યા હોય ને તેની બાજુ કોઈ નજર મારે કેમ કે એનું કારણ છે એ સોનાથી મોંઘી તો હું માતા છું સાસુ ખોટું હા એટલે આ બધી બાતોનું ધ્યાન રાખી અને આવતા જતા રહો દરેકનું સ્વાગત કાયમ માટે છે કાયમ માટે બોલું હા પછી ઘણા લોકોનો મતલબ પાકીટ પડી જાય કોઈ વસ્તુ પડી જાય તો અહીંયા આડા દિવસે મળતી હોય અહીં મૂકી જાય છે અમુક લોકો લઈ ગયા હોય તો મૂકી જાય કોઈને મળ્યું હોય તો કરે પણ એમાંય તે કોઈને પાકીટમાં નંબર ના હોય કશું હોય ને ચમનું આલું ઘણા લોકોનું આવું પટેલ થાય છે ઘણા લોકો નિરાશય થતા હશે 10-20 પાકીટ મળ્યું છે હવે જાહેરાત નહીં થાય એને જેનું હોય એનું જીવ મેં એનો દાન કરી દેતો કાલો પટેલ ના બાજુ સાચું ખોટું
અહીં તો એ જ થાય કે ગાય એ તો પૂરા ખાઈ જાય. પછી આ પટેલ કે મારી શું કરું, તો ગાય પૂરા ખવડાય તો હવે જેને ખોવાય જેને જીવ મારે અને મારે 500 કરી 100 પડ્યા હોય ને તો 500 હાલવા પડશે. હાલવા પડે ને કે મારા ભરોસે આવ્યા છો તમે. કોઈ નિરાશ નહીં રાખવું, ચિંતા ના કરશો, કોઈ નિરાશ નહીં રાખવું. કદાચ 25 રૂપિયા પડી જાય ને, પછી 500 રૂપિયા પડી જાય ને તો એવું માની લે માં 500 પાડ્યા છે પણ મને વિશ્વાસ છે તું કાલ 5000 હાલવાડી છે. આ નામ શું કહેવાય? ભરોસો. આ નામ ભરોસો કહેવાય. આ નામ શું કહેવાય? ભરોસો. એક ભલે રામ ચાલુ રાખવો જોઈએ. ચાલુ તો આખી રાત બેસો છું તમે. હા જો અત્યારે મતલબ શિવરાત્રી નો દિવસ હતો એટલે હરખ નો દિવસ છે અને ખૂબ આનંદ છે. જો અત્યારે આ બધું સત્સંગમાં તમે બેઠા પલાઠી વારીને તો આ સમયગાળો ચોઘડ્યું. આ કે ને શિવરાત્રી નું ચોઘડ્યું અત્યારે હાલ ચાલુ છે, આ કામ કરે છે. ભગવાન મહાદેવની શક્તિઓ નિરંતર વહેતી હોય અત્યારે તમે સ્થિર થઈને પલાઠી વારીને બેઠા છો, તમને ખબર નહીં પણ આપે રૂપે તમારા મન મસ્તિષ્કમાં એ શક્તિનો આવેશ ઉતરે છે, તમને ખબર નથી. કેમ કે દિવસનું ભગવાનના કોઈ પણ દિવસનું હોય ને એનું મહત્વ હોય, એ વાતાવરણ એવું હોય ને આજનું વાતાવરણ જો અલગ લાગે છે ને આજ કહેવાય ઠંડી આજ જતી રહી, હવે ગરમી ચાલુ થઈ. હવે ઉનાળામાં કેટલાય શેકાતા હવાના, પંખાની વ્યવસ્થા તો નહીં થાય પણ હવા નાખેલી છે કુદરતી. આટલા મોટા ચો પંખા લગાવો. મારી ચોમાસામાં કે શું કરી છે, ટેન્ટ મારો તો ટેન્ટ ચેવડો મોટો આવડો મોટો મારું આવો એ ટેન્ટ કોણ કે જેને 10,000 20,000 25,000 માણસ આવતા એના ટેન્ટ ચાલે. એ લાખોની સંખ્યા વાળા ટેન્ટ ના ચાલે. એટલે ચોમાસું આપણે મોડું આવશે થોડું. બસ પેલી વખતે વહેલું આવ્યું તો આપણે થોડું મોડું કરી ખેંચી નાખ્યું. ભલે રામ ઓ માનતા લઈશું તો તમને હોભરો, તમને મજા આવે. ભજન તો કર્યું જ ખરું. હજુ સુંદરકાંડ કરાવડાવીશ. એ સુંદરકાંડમાં આ તો કશું ને, આ તો ખાલી એક કહેવાય ને એક ઝલક હતી. સુંદરકાંડ એટલે ભગવાનનું આખું ચરિત્ર, ભગવાનનું રામનું ચરિત્ર, સીતારામનું પાવન ચરિત્ર, એની કથા સાંભળવાથી એટલો અપાર આનંદ થાય કે મારા ભક્તોનો હું 100% અનુભવ કરાવડાવીશ. આ વિશ્વાસ રાખજો. ભલે રામ. થાય